સુરેન્દ્રનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે ભૂકંપ અંગેની મોક ડ્રીલ યોજાઈ। સુરેન્દ્રનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને ખાતે આપત્તિ વ્યવસ્થાપન અન્વયે ભૂકંપ અંગેની મોક ડ્રીલ યોજાઈ। એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી અંગે સરળ ભાષામાં માર્ગદર્શન અપાયું। ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા શાળાના વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવવાના હેતુસર રાજ્યભરમાં તારીખ 20 થી તારીખ 25 જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર ખાતે આપત્તિ વ્યવસ્થાપન અન્વયે ભૂકંપ અંગેની મોક ડ્રીલ યોજાઈ હતી। આ મોક ડ્રીલમાં ભૂકંપ જ્યારે આવે ત્યારે કેવા પગલાં લેવા તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર શાખાની ટીમ એનડીઆરએફ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આકસ્મિક સંજોગો સામે તૈયાર રહી કઈ રીતે બચાવ કામગીરી હાથ ધરવી તે વિશે પણ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કાર્ય સાધન સામગ્રીના ઉપયોગો અંગેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું, જે આઈટીઆઈના તાલીમાર્થીઓએ રસપૂર્વક નિહાળ્યું હતું। સામાન્ય લોકોને ભૂકંપની આફત દરમિયાન કઈ રીતે બચાવી શકાય ત્યાં મોક ડ્રીલ થકી બચાવ કામગીરીથી માહિતગાર કરાયા હતા। આ તકે સુરેન્દ્રનગર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ ડિઝાસ્ટર બ્રાન્ચ મેજિસ્ટ્રેટ શ્રી મયુરભાઈ દવે, આઈટીઆઈ સુરેન્દ્રનગરના વર્ગ 1 પ્રિન્સિપાલ શ્રી પરાગ શાહ, વર્ગ 2 પ્રિન્સિપાલ શ્રી વિજયભાઈ મકવાણા, આઈટીઆઈ સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં તાલીમાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા।